ચેનલ ઓફ વડોદરા। ફેકલ્ટી ઓફ આર્ટ્સના ભાષા ભવનમાં જૈન એકેડેમીના કોર્સની પરીક્ષાનો પ્રારંભ થયો છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં SKST જૈન એકેડેમીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। દરમિયાનમાં આર્ટ્સ ફેકલ્ટીના SKST જૈન એકેડેમીના કોર્સ કોઓર્ડિનેટર ડૉક્ટર શ્વેતા જે જોડકરે જણાવ્યું હતું કે આ કોર્સ યુનિવર્સિટીમાં 2001થી ચાલે છે। ચાલુ વર્ષે જૈનાચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે વિદ્યાર્થીઓના વ્યાખ્યાન લીધા હતા। આ કોર્સમાં ઉત્તીર્ણ થનારાને યુનિવર્સિટી સર્ટિફિકેટ એનાયત કરશે। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં SKST જૈન એકેડેમી દ્વારા રાષ્ટ્રીય સેમિનાર જાન્યુઆરી મહિનામાં યોજાનાર છે, જેમાં દેશભરના વિદ્વાનો આવી પેપર પ્રેઝન્ટેશન રજૂ કરાશે। તપાસ ઉત્તર વહીમાં થશે એટલે આન્સર શીટમાં જ લખજો બધું। ડૉક્ટર અને પ્રશાંતભાઈ શાહ પોતે બિલ્ડર સમન્વય શું આપણું બિલ્ડિંગનું પેલું શું કહેવાય સિલ્વર ફોર અને અમારા જૈન સમાજ માટે એમ SD જૈન એકેડેમી એટલે શ્રી કાલિદાસ સાકરચંદ જોશી જૈન એકેડેમી અંતર્ગત સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમ ચાલે છે। એ સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમમાં લગભગ આ વખતે 40 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો અને હમણાં પરીક્ષા એની ચાલી રહી છે સર્ટિફિકેટ કોર્સની। એ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષામાં પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે વ્યાખ્યાનો લીધા અને એમને જ વ્યાખ્યાનો લીધા એ પ્રમાણે આપણે પ્રશ્નપત્ર કરીને હમણાં યુનિવર્સિટીની પરિપાટી પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા લખી રહ્યા છે અને સર્ટિફિકેટ પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના SKST જૈન એકેડેમીનું જ એમને પ્રાપ્ત થશે।